અંકલેશ્વરમાં જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે અદ્યતન કીમોથેરાપી સેન્ટરનું રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પીજેબી મોદી કેન્સર સેન્ટર ખાતે ગુજરાત રાજ્ય હેલ્થ કમિશનર હર્ષદ પટેલના વરદ હસ્તે કીમો વોર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ભરૂચ અને નર્મદા જિલ્લામાં વચ્ચે આ પહેલું કીમોથેરાપી સેન્ટર સ્થાપાયેલ છે, જે લોકો માટે ખૂબ સરળ અને ટૂંકો રસ્તો થઈ ગયો છે। જેબી મોદી કેન્સર સેન્ટરના વિકાસ માટે અત્યાર સુધી 45 કરોડ જેટલું અનુદાન મળી ચૂક્યું છે। જેબી મોદી કેન્સર સેન્ટરનું નિર્માણ 2022માં કરવામાં આવ્યું હતું। ત્યારથી લઈને અત્યાર સુધીમાં 3000થી વધુ દર્દીઓને સેવા પૂરી પાડી આપવામાં આવી છે। ઓગસ્ટ 2023માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે પેટ સીટી સ્કેન મશીનનું લોકાર્પણ કરાયું હતું। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેરા, ભરૂચ જિલ્લાના જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ. ધુલેરા, અંકલેશ્વરના પ્રાંત અધિકારી બી.એ. જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત અનુદાન આપનાર વિવિધ કંપનીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જસુભાઈ ચૌધરી, મહેશ પટેલ સહિત જેબી મોદી કેન્સર સેન્ટરના તબીબો અને અન્ય સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અને એ રીતે જયાબેન મોદી હોસ્પિટલ અને પાછળથી જેબી મોદી કેન્સર સેન્ટર બન્યું તેની બધી અલગ અલગ પ્રવૃત્તિઓની માહિતી મને સતત મળતી રહી। આજે મને એ સદભાગ્ય મળ્યું કે અહીંયા કેમોથેરાપી સેન્ટર એનું જે 30 બેડ સાથેનું જે વોર્ડ શરૂ કર્યો અને એ પણ સીએસઆરમાં અલગ અલગ ઇન્ડસ્ટ્રીના સહયોગથી, તો એ સુંદર પ્રવૃત્તિ જે અમારી આરોગ્યની જે પ્રવૃત્તિ છે એને પૂરક પ્રવૃત્તિ અથવા તો કદાચ આ જિલ્લામાં પહેલી વારની કેમોથેરાપી સેન્ટર શરૂ થઈ રહ્યું છે, તો આ જિલ્લાના લોકોને દૂર ભરૂચથી બરોડા, સુરત કે અમદાવાદ કે બીજા સેન્ટરમાં જવું ના પડે એ પ્રકારની સુવિધા મળી રહી છે। એનો ખૂબ એક સુંદર પુરુષાર્થ છે અને અલગ અલગ ઉદ્યોગો પણ જે આજે ક્રિટિકલ હેલ્થ સર્વિસીસમાં જે આપણે યોગદાન આપી રહ્યા છે એ પણ ખૂબ આનંદની વસ્તુ છે। અહીંયા કીમોથેરાપી, રેડિયેશન અને સર્જિકલ એમ ત્રણેય પ્રકારની જે ટ્રીટમેન્ટ અવેલેબલ છે, જે ભરૂચ જેવા સેન્ટરમાં જે ઔદ્યોગિક હબ છે આ જિલ્લો, તો અહીંયા અને પણ અહીંયાના લોકો જે છે, નેટિવ જે લોકો છે, બંને માટે આ ખૂબ સુંદર સર્વિસ અહીંયા ઉપલબ્ધ બની છે અને એનો લાભ તમામ નાગરિકોને મળવાનો છે। અને ઉદ્યોગો સાચા અર્થમાં જે સીએસઆરનું કામ છે એ માત્ર ફંડ આપીને નહીં, પણ આવી સેવાઓ લોકો સુધી મળે, એની ક્વોલિટી જળવાય અને એ મુજબની સેવાઓ સતત અદ્યતન થાય। ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, અંકલેશ્વર।